નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો કોંગ્રેસનો કકળાટ જોવા મળી રહ્યો છે। હવે પત્રિકા કાંડ, ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર વહેંચાઈ પત્રિકાઓ અને ભાજપ સાથે સેટિંગ કરનારાઓના નામ સાથે પત્રિકા, તો પત્રિકામાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કાર્યાલય પર પથ્થરમારામાં સેટિંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે। હિંમતસિંહ પટેલ તેમજ શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માટે માંગ કરવામાં આવી છે। બીકે હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક મળી હતી। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન માટે ચાલતી સેન્સ પ્રક્રિયામાં પત્રિકા કાંડને લઈને ભારે ગરમાવો છે। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા અંતર્ગત એઆઈસીસી નિરીક્ષક હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં વેચાયેલી પત્રિકા સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરીક્ષકો સામે રોષ ઠાલવા કહ્યું હતું કે જે નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરે છે તેઓને કઈ રીતે સ્ટેજ પર બેસાડવામાં આવે છે। આ ઘટનાક્રમ જોઈ નિરીક્ષક બીકે હરિપ્રસાદ પણ ચોંકી ઉઠ્યા હતા। એક તરફ સંગઠન મજબૂત કરવા કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં જ અંદરો અંદર કકળાટ સામે આવ્યો છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે હવે કોંગ્રેસમાં એક તરફ સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારનો અંદરો અંદરનો જે કકળાટ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, શું અપડેટ છે આખી ઘટનામાં? ચોક્કસ, એક તરફ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંગઠન સર્જન અભિયાન છે તેની શરૂઆત કરી, એ પણ દેશભરમાંથી, ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી। પરંતુ ગુજરાત કોંગ્રેસનું સંગઠનમાં એટલો આંતરિક કલહ છે કે જે ચરમસીમા પર જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના પ્રમુખની પસંદગી માટે એઆઈસીસીના નિરીક્ષક છે બીકે હરિપ્રસાદ અને સાથે જ અન્ય જે પીસીસીના 4 નિરીક્ષકો તેની સાથે બેઠક મળે છે। બીકે હરિપ્રસાદની સામે કાર્યકર્તાઓ રોષ ઠાલવે છે અને આ પત્રિકા છે જે મારા હાથમાં ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ આ પત્રિકા છે, એ પત્રિકા નામ આપ્યું છે અને આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવે છે। બીકે હરિપ્રસાદને આ પત્રિકા આપવામાં આવે છે। તેમાં સ્પષ્ટપણે ક્યાંકપણે કોંગ્રેસ પાર્ટીના જે 2 મોટા નેતાઓ છે, વર્તમાન શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને સાથે જ એ કહી શકાય કે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, આ બંને નેતાઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી રહ્યા છે, તે પ્રકારનો આરોપ છે તે આ પત્રિકામાં લગાવવામાં આવ્યો છે। આ પત્રિકા કોંગ્રેસ કાર્યાલયમાં ફરતી કરવામાં આવી છે। કોંગ્રેસ કાર્યકર્તાઓના જે આગેવાનો છે તે આ પત્રિકાઓ ફરતી કરી રહ્યા છે અને બીકે હરિપ્રસાદને આ કાગળ છે તે અહીં આપવામાં આવ્યું છે। એટલે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એક તરફ સંગઠન મજબૂત કરવાની વાત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં જ આંતરિક કલહ એટલો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં 2 ગ્રુપ છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ અમદાવાદ શહેરના પ્રમુખ માટે હાલ વર્તમાન હિંમતસિંહ પટેલ છે, તો સાથે જ કહી શકાય કે 40થી પણ વધુ એવા દાવેદારો છે કે જેને પોતાના ફોર્મ છે તે લીધા છે અને દાવેદારી નોંધાવી રહ્યા છે। એક તરફ સંગઠન મજબૂત કરવાની રાહુલ ગાંધી વાત કરે છે, બીજી તરફ રાહુલ ગાંધી એ પણ કહે છે કે અમારા નિરીક્ષકો જ્યારે તમારી પાસે આવે છે તો એ નિરીક્ષકોને આપ એ પણ કહો કે ભાજપની બી ટીમ કોણ છે। એટલે રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેને જ અંતર્ગત કદાચ કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે આ પ્રકારનો જ પોતાનો જે રોષ છે તે ઠાલવી રહ્યા છે, પોતાની જે ભડાશ છે તે દિલ્હીના નેતાઓ સમક્ષ અહીં ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપના સેટિંગ બાદ નેતાઓ કોણ છે તો એનો આ પુરાવો છે અમે તમને આપી રહ્યા છીએ। હવે આ વાતની ન્યૂઝની પુષ્ટિ એટલા માટે નથી કરતી કારણ કે કાર્યકર્તાઓમાં ગણગણાટ છે। કાર્યકર્તાઓ આ પત્રિકા લઈને કાર્યાલય ઉપર ફરી રહ્યા છે। બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેને આ પત્રિકા છે આપી દેવામાં આવી છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં હજુ પણ એ દાવેદારી ચાલી રહી છે કે અમદાવાદ શહેરના પ્રમુખ કોણ બનશે। અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે અલગ અલગ જે નેતાઓ છે એ દાવેદારી નોંધાવી રહ્યા છે, વર્તમાન કાઉન્સિલરો હોય, પૂર્વ કાઉન્સિલરો છે, એ તમામ લોકો એ દાવેદારી નોંધાવી રહ્યા છે। તો સાથે જ આ પત્રિકાથી એક મોટો ચોક્કસપણે જે વિવાદ છે તે વિવાદ અહીં જોવા મળશે અને આ વિવાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં એ કકળાટ છે, એ કકળાટ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફ ભલે રાહુલ ગાંધી એમ કહી રહ્યા હોય કે ગુજરાત કોંગ્રેસમાં સમસૂત્રું છે, કોંગ્રેસને નવી ઉર્જા આપવાનું કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓ આંતરિક રીતે લડાઈ કરી રહ્યા છે, આંતરિક કલહ ઊભો કરી રહ્યા છે।
તો હિંમતસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે આક્ષેપો ઘણા બધા થઈ રહ્યા છે, પત્રિકામાં નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આપના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે, શું સ્પષ્ટતા આપવામાં આવશે? નમસ્કાર। આ બધી વાહિયાત અને ભ્રમિત કરનારી બધી બાબતો છે। રાજકારણની અંદર જાહેર જીવનમાં પડેલા જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓ પર આવા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ એ આજે કોઈ નવી વાત નથી। વર્ષોથી આવતી ચાલતી આ બધી પદ્ધતિઓ હોય છે। જે લોકો કોઈ આધાર પુરાવા સરકારી કોઈના ઉપર કોઈ આધાર પુરાવા વગર નામ વગરની પત્રિકા, કોઈ પત્રિકામાં કોઈનું નામ નથી, કોઈનો ઉલ્લેખ નથી કે કોને પત્રિકા લખનાર કોણ છે। આજે નન્નામી વગર નામની આવી પત્રિકાઓ ઘણા લોકો એવા હોય કે જે પક્ષને નુકસાન કરવા માટે, પાર્ટીને નુકસાન કરવા માટે, આવો ભ્રમ ઉભા કરવા માટે, આવું ષડયંત્ર કરીને બધી વાતાવરણને દૂષિત કરવા માટે પ્રયાસ કરે છે। એટલા માટે જ રાહુલ ગાંધીજીએ આ રાજ્યમાં અને દેશની અંદર બહુ જ માઇક્રો લેવલે જે પાર્ટીના વફાદાર સૈનિકો છે, જે વર્ષોથી કોંગ્રેસની સાથે વફાદારીથી કામ કરી રહ્યા છે અને જે લોકો પાર્ટીની સાથે, જે પાર્ટીના કાર્યક્રમોની અંદર જે કામ કરી રહ્યા છે, જે પાર્ટીના જે વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની એ વિચારધારા અને આઈડિયોલોજીને જે વરેલા છે, જે લોકો વર્ષોથી આજે પાર્ટીની અંદર વફાદારીથી કામ કરી રહ્યા છે, એ લોકોએ આજે તમે જોયું કે સમગ્ર દેશની અંદર એઆઈસીસી નું અહીંયા ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં સાબરમતીના તટ ઉપર જે અધિવેશન થયું, આજે જે રીતે રાહુલ ગાંધીજીનો અહીંયા સંવાદ કાર્યક્રમ થયો, એ પછી રાહુલ ગાંધી ફરી આવ્યા, જે રીતે કોંગ્રેસ તાકાતથી ઉભરીને જે રીતે બહાર આવી રહી છે, એ જે ભાજપના ઘણા જે સાથે જે ભળેલા લોકો છે, એ લોકો આવું ષડયંત્ર કરતા હોય છે। પાર્ટી એ લોકોને ઓળખે છે, જાણે છે અને સમય આવે ત્યારે એવા લોકોને એની જે પણ એની જગ્યા છે એ જગ્યા પણ પાર્ટી બતાવી દેતી હોય છે। એટલે આનાથી કોઈ ફેર નથી પડતો। આવા બધા જે હિંમતસિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બોટાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે અને 1 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ગઢડાના રાયપર ગામેથી આ ઝડપાયો છે જથ્થો, તો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 78.45 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 24 લાખની કિંમતમાં 4 વાહનો કબજે કરવામાં આવ્યા છે, તો બુટલેગરો વાહનો મૂકીને નાસી છૂટ્યા છે। 78.45 લાખની 4565 બોટલ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે। મુદ્દામાલ એસએમસીએ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે, તો વિજય બોરીચા સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હિંમતનગર ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગવાની ઘટના બની છે। દૂર દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા, તેમજ 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા। 16 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, તો 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ જે આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। તો હિંમતનગર ખાતે જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગળ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। બીજી તરફ 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના, કેટલી મહેનત લાગી હતી અને કેટલા પ્રયાસો પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો? જી ચોક્કસ કે હિંમતનગરના જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગવાની ઘટના બની છે। ગઈકાલથી જે આગ લાગી હતી, આગની જ્વાળાઓમાં જે ધુવાળા બહુ ઉડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ધુવાળો છવાઈ ગયો હતો, જેના કારણે ફાયરની 3 થી 4 જેટલી ગાડી દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયા હતા। આ ઉપરાંત 5 લાખ લીટર જેટલો પાણીનો છંટકાવ કર્યો હતો, 25 જેટલા જવાનો પણ તૈનાત કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
સાબરકાંઠા મેમણ કોલોનીમાં દબાણ દૂર કરવામાં આવ્યા અને